હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7ની જે આપણી સિરીઝ ચાલી રહી છે એ સિરીઝની અંદર આપણે ધોરણ 7માં આજે આવી ગયા છે ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટર નંબર 12નું નામ છે જંગલો આપણી જીવાદોરી. એ શું છે? જંગલો આપણી જીવાદોરી. અને આ ચેપ્ટર છે એનસીઈઆરટી અને જીસીઈઆરટી બેઝ આધારિત, બરાબર છે. તે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે એનસીઈઆરટી અને જીસીઈઆરટી પૂછાય છે એ આમાંથી તમારી કવર થઈ જશે, બરાબર છે. ચલો ફ્લો ચાર્ટની મદદથી આપણે જોઈ લઈએ પહેલાં કે આ ચેપ્ટરમાં શું હશે. તો કે જંગલોમાં આપણે શું ભણીશું? તો કે આહાર શૃંખલા વિશે. ખાસ તો શું છે? આહાર શૃંખલા. કે ઘાસને આહાર શૃંખલા એટલે શું? જો તો કે ઘાસને કોણ ખાય? તો કે ઘાસને કોણ ખાય? તો કે કીટકો, બરાબર છે. ઘાસને કોણ ખાય? કીટકો. કીટકોને કોણ ખાય? દેડકો. દેડકાને કોણ ખાય? સાપને કોણ ખાય? તો કે સમડી. આ એક પ્રકારની શું છે? આહાર શૃંખલા. શું છે? આહાર શૃંખલા છે. ઘાસ વગર કીટકો શક્ય નથી. કીટકો વગર દેડકા જીવી શકે એમ નથી. દેડકા વગર સાપ જીવી શકે એમ નથી. અને સાપ વગર સમડી જીવી શકે એમ નથી. તો આ એક પ્રકારની શું કહેવાય? આહાર શૃંખલા કહેવાય. શું કહેવાય? આહાર શૃંખલા. કે ઘાસ છે, કીટકો છે, દેડકો છે, સાપ છે, સમડી છે, આ બધી એક પ્રકારની શું કહીશું? આહાર શૃંખલા કહીશું. બીજું શું આવે છે? વિઘટકો. ભાઈ વિઘટકો કોને કહીશું? તો કે સૂક્ષ્મ જીવો કે મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે તેને વિઘટકો કહે છે. શેમાં ફેરવે છે? તો કે કાળા સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે તેને આપણે શું કહીએ છીએ? વિઘટકો કહીએ છીએ. અને બીજો મુદ્દો છે કે વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. આથી જંગલોને લીલા ફેફસા કહેવામાં આવે છે. જંગલોને લીલા ફેફસા કેમ કહેવામાં આવે છે? તો કે વૃક્ષો વાતાવરણમાંથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. આથી જંગલોને લીલા ફેફસા કહેવામાં આવે છે, બરાબર છે. ચલો હવે આપણે ચોપડીની અંદર જઈશું, બરાબર છે. કે ચલો અહીંયા પ્રોફેસર અહેમદે સમજાવ્યું કે જંગલો એ લીલા ફેફસા છે અને કુદરતનું જળ શુદ્ધિકરણનું તંત્ર છે. ભાઈ જંગલો એ શું છે? પ્રોફેસર અહેમદ એ શું સમજાવ્યું? જંગલો એ લીલા ફેફસા છે અને તે કુદરતનું જળ શુદ્ધિકરણનું તંત્ર છે, બરાબર છે. ચલો હવે અહીંયા જંગલની એક મુલાકાત, બરાબર છે. કે જો આ આખું ચેપ્ટર એક વાર્તા સ્વરૂપે છે, બરાબર છે. આમાં કઈ વાર્તા આવશે? તો કે પ્રોફેસર અહેમદ છે, સ્કૂલના બાળકો છે, જંગલમાં એને એક ટીબુ નામનો છોકરો મળશે, બરાબર છે. આના કંઈક વાર્તાની શરૂઆત થશે કે પ્રોફેસર અહેમદ હોય છે. પ્રોફેસર અહેમદ બાળકોને જંગલનું મહત્વ સમજાવવા માટે જંગલમાં લઈને જાય છે. જંગલમાં બાળકો હોય છે, બાળકો જોડે ત્યાં જંગલમાં એક છોકરો મળે છે. કોણ? ટીબુ નામનો છોકરો. ત્યાંથી સ્ટોરી ચાલુ થશે, બરાબર છે. ચલો આગળ કે હવે ટીબુ છે. ટીબુ એ તેમને ઊંચાઈવાળા વિસ્તાર પર લઈ ગયો અને જેથી તેઓ જંગલનો બહોળો વિસ્તાર જોઈ શકે. બાળકોને નવાઈ લાગી કે તેઓ જમીન જોઈ શકતા નહોતા. આકૃતિમાં જુઓ તમે, અહીંયા જમીન જોઈ શકો છો ખરા? કે ના, બધી જ બાજુ લીલી લીલી વનસ્પતિ જોવા મળે છે. કે જો ટીબુ શું કરે છે? જો આ આખી સ્ટોરી કઈથી ચાલુ થાય છે? કે પ્રોફેસર અહેમદ હોય છે, બરાબર છે. પ્રોફેસર અહેમદ સ્કૂલના બાળકોને જંગલમાં પ્રવાસ માટે લઈ જાય છે, બરાબર છે. હવે જંગલમાં લઈ જાય છે ત્યાં ટીબુ નામનો એક છોકરો મળે છે, બરાબર છે. કે ટીબુ નામનો છોકરો આ લોકોને જંગલની મુલાકાત કરાવે છે, બરાબર છે. અને ટીબુ શું કરે છે? બધા બાળકોને એક ઊંચાઈવાળા વિસ્તાર પર લઈ જાય છે અને એ ઊંચાઈવાળા વિસ્તાર પરથી આખું જંગલ તમે બાજુના ચિત્રમાં જોઈ શકો છો, જંગલ જોઈ શકો છો, બરાબર છે. અને બાળકોએ જંગલ જોયું તો બાળકોને નવાઈ લાગી કે આપણે જમીનનો તો કોઈ ભાગ જોઈ શકતા નથી. જો બાજુના ચિત્રમાં તમે જમીનનો કોઈ ભાગ જોઈ શકો છો ખરા? કે ના, બધે જ લીલી લીલી વનસ્પતિઓ દેખાય છે. જો આગળ કે વિવિધ વૃક્ષોથી ટોચ દ્વારા જમીન પરનું લીલું આવરણ બની ગયું હતું. જો કે લીલું આવરણ બધી જગ્યાએ એક સરખું લીલું નહોતું. શું બધી જગ્યાએ એક સરખું લીલું દેખાય છે? કે ના, બધી જગ્યાએ એક સરખું લીલું દેખાતું નથી. અલગ જગ્યાએ અલગ અલગ લીલું દેખાય છે. પર્યાવરણ શાંત હતું. હવાની ઠંડી લહેર પસાર થઈ રહી હતી જેથી બાળકો ખૂબ જ ખુશ અને તાજગી સભર થઈ ગયા હતા, બરાબર છે. કે આવું કંઈક જંગલની વાર્તા છે. આમાંથી કંઈ આપણે યાદ રાખવા જેવું નથી. ચલો આગળ કે જ્યારે તેઓ નીચે ઉતરતા હતા ત્યારે તેઓ અચાનક પક્ષીઓના મધુર અવાજ અને વૃક્ષો ઉપરની ડાળીઓ પરથી કેટલાક અવાજ સાંભળીને ઉત્સાહિત થયા. ટીબુએ તેમને શાંત થવા કહ્યું કારણ કે આ અહીં સામાન્ય બાબત હતી. બાળકોની હાજરીને કારણે વાંદરાઓ વૃક્ષો પર ચઢી ગયા અને ત્યાં બેસેલા પક્ષીઓને ખલેલ પહોંચાડી. જો વાંદરાઓ શું કહેવાય, ઝાડ પર બેસી ગયા એટલે ઝાડ પર બેઠેલા પક્ષીઓ શું કરે છે? ઉડી જાય છે. અને પ્રાણીઓ ઘણીવાર આ પ્રકારે બીજા પ્રાણીઓને સાવધાન કરવાની ચેતવણી આપે છે. કે જંગલમાં આપણે જોતા હોય છે કે કંઈક ઘટના થવાની હોય તો અમુક પ્રાણીઓ અવાજ કરે છે અને બીજા પ્રાણીઓને ચેતવે છે. અને ટીબુએ પણ કહ્યું કે ઘણા અન્ય પ્રાણીઓ જેવા કે જંગલી શુઅર, જંગલી બળદ, શિયાળ, સાહુડી, હાથી જંગલની વધુ અંદરના વિસ્તારમાં રહે છે. કે આ જંગલી હાથી, આ જંગલી ભેંસ છે, બરાબર છે, આ સુવર છે, આ બધા જંગલના અંદરના વિસ્તારમાં રહે છે, વધારે અંદરના વિસ્તારમાં રહે છે. આમાં પણ આપણે કશું યાદ રાખવા જેવું નથી. ખાલી આપણે જંગલની મુલાકાત કરી રહ્યા છીએ કે જંગલમાં આપણે જઈએ તો કેવું કેવું આપણને જોવા મળે, બરાબર છે. ચલો આગળ. જે જમીન પર બાળકો ચાલી રહ્યા હતા તે ઘણી ઉબડ ખાબડ હતી. કે જંગલની જમીન કેવી હોય? ઉબડ ખાબડ હતી અને તે ઘણી વૃક્ષોથી ઘેરાયેલી હતી. ટીબુએ તેમને સાલ, શાગ, સેમલ, શીશમ, લીમડો, ખાખરો, અંજીર, ખેર, આમળા, વાંસ,
કર્ચના વગેરે ઓળખવામાં મદદ કરી. આકૃતિમાં જુઓ તમને લીમડો દેખાય છે, પછી સીસમ દેખાય છે, પછી સેમલ દેખાય છે અને પછી વાંસ દેખાય છે. આ પ્રકારના ઝાડવાઓ પેલા ટીબુએ બધા છોકરાઓને બતાવ્યા. અને પ્રોફેસર અહેમદે ધ્યાન દોર્યું કે જંગલમાં કેટલાક વૃક્ષો, શ્રુપ અને જડીબુટીઓ અને ઘાસ છે. જંગલમાં શું હોય છે ભાઈ? વૃક્ષો હોય છે, શ્રુપ હોય છે, જડીબુટીઓ હોય છે અને ઘાસ હોય છે, બરાબર છે. અને વન્યભૂમિ અને વૃક્ષો ઉપર કેટલાક વેલા અને લતાઓ છવાયેલા હતા અને સૂર્ય પાંદડાની વચ્ચે આછો પાતળો જોઈ શકાતો હતો. તેથી જંગલમાં ખૂબ જ અંધારું લાગતું હતું. ભાઈ જંગલમાં કેમ અંધારું લાગતું હતું? તો કે આ બધા ઝાડવામાં આછો પાતળો સૂર્યપ્રકાશ આવતો હતો એટલા માટે, બરાબર છે. કે આવી જો તમને વૃક્ષ કોને કહેવાય, શ્રુપ કોને કહેવાય, વેલા કોને કહેવાય, તમે આગળના ચેપ્ટરમાં શીખી ગયા હશો, બરાબર છે. ચલો આગળ. પ્રવૃત્તિ 12.1 કે તમારા ઘરની વિવિધ વસ્તુઓને અવલોકન કરો અને તે વસ્તુ જંગલમાંથી મેળવેલી સામગ્રીમાંથી બનેલી હોય તેની યાદી તૈયાર કરો. કે આપણે કઈ કઈ વસ્તુ આપણા ઘરમાં કઈ કઈ વસ્તુ છે એ આપણે જંગલની વસ્તુઓમાંથી પેદા કરેલી છે, બરાબર છે. કે જંગલમાંથી આપણે લાઈને એમાંથી બનાવેલી છે. તો તમારી યાદી ઘણી લાકડાની વસ્તુઓ હશે, બરાબર છે. જેમ કે પ્લાયવુડ, પછી બળતણનું લાકડું, બોક્સ, કાગળ, દિવાસળી અને ફર્નિચર. શું તમે જાણો છો કે ગુંદર શું છે ભાઈ? ગુંદર છે, તેલ છે, મસાલા છે, પ્રાણીઓના ખોરાક એટલે કે ઘાસચારો અને ઔષધિ વનસ્પતિઓ પણ આપણે જંગલમાંથી મેળવીએ છીએ. કે આપણે જંગલમાંથી કેટલું કે પ્લાયવુડ માટેનું લાકડું, બળતણ માટેનું લાકડું, બોક્સ, કાગળ, દિવાસળી, ફર્નિચર, પછી ગુંદર છે, તેલ છે, મસાલા છે, પ્રાણીઓના ખોરાક એટલે કે ઘાસચારો છે અને ઔષધિ. આ બધું આપણે ક્યાંથી મેળવીએ છીએ? જંગલમાંથી મેળવીએ છીએ. જો મધ ક્યાંથી મળે છે? જંગલમાંથી. સીલ એટલે કે લાખ એટલે કે મીણ આપણે ક્યાંથી મળે છે? જંગલમાંથી મળે છે. લાકડાની મૂર્તિઓ આપણે જંગલમાંથી લાકડું લઈએ એમાંથી આપણે મૂર્તિ બનાવીએ. પછી ગુંદર છે, પછી કાથો છે, બધું જ આપણે ક્યાંથી મેળવીએ છીએ? જંગલમાંથી મેળવીએ છીએ. એટલે તમને કદાચ પૂછાય છે કે જંગલની પેદાશો લખો તો તમે આસાનીથી લખી શકો, બરાબર છે. ચલો આગળ. શૈલાને આશ્ચર્ય થયું કે આ બધી વસ્તુઓ કોણે ઉગાડી હશે? શૈલાને જંગલમાં બધી વસ્તુઓ જોઈ, બરાબર છે. શૈલાને આશ્ચર્ય થયું કે આ જંગલમાં બધી વસ્તુઓ કોણે ઉગાડી હશે? તો પ્રોફેસર અહેમદે ઉત્તર આપ્યો કે કુદરતના વૃક્ષો પૂરતા પ્રમાણમાં બીજ ઉત્પન્ન કરે છે. તો આપણે જોયું તો બીજ કઈ રીતના ઉત્પન્ન થાય, આગલા ચેપ્ટરમાં આપણે શીખી ગયા છીએ, બરાબર છે. કે વનસ્પતિઓ બીજ કઈ રીતના ઉત્પન્ન કરે છે. અને જંગલની ભૂમિ તેમને અંકુરિત થવા અને છોડવામાં રૂપાંતરિત થવા માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. અને કેટલાક વૃક્ષો પરિણામે તેમને ઉમેર્યું કે પ્રકાંડ ઉપરના ડાળીઓના ભાગને વૃક્ષોનો ત્રાજ કહેવામાં આવે છે. કે જો આ વૃક્ષોને શું કહેવામાં આવે છે? તાજ કહેવામાં આવે છે. જો આ બધા વૃક્ષોનું શું કહેવામાં આવે છે? તાજ કહેવામાં આવે છે. આ વૃક્ષોને આપણે શું કહીશું? તાજ કહીશું, બરાબર છે. કે તમે બધાને આગળ ખબર છે કે વનસ્પતિ અલગ અલગ પ્રકારના બીજ ઉત્પન્ન કરે છે. બીજ કઈ રીતના ફેલાય છે એ પણ આપણે જોયું, બરાબર છે. તો આ બીજ જંગલમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે અને એમાંથી અસંખ્ય ઝાડવાઓ ઊભા થાય છે, બરાબર છે. આને કોઈ રોપવા માટે જતું નથી, બરાબર છે. તમારા દિમાગમાં કદાચ એવું ચાલતું હોય કે આ જંગલો કોઈ ઉગાડ્યા છે, તો વિચારો કોણે ઉગાડ્યા છે? તમે અત્યાર સુધીના આવડા મોટા થયા, તમે કોઈ જંગલ ઉગાડ્યું ખરું? તા કે ના. જંગલમાં શું બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે અને પછી એમાંથી જંગલનું નિર્માણ થાય છે, બરાબર છે. પ્રોફેસર અહેમદે બાળકોને ઉપર જોવા કહ્યું અને જંગલના ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચા વૃક્ષોની છવાઈ કેવી રીતે છાયા પ્રદાન કરે છે તે જાણવા તેમને છત્રછાયા તરીકે ઓળખાયું. જો ઊંચા વૃક્ષોની ડાળીઓ, બરાબર છે. આ નીચા વૃક્ષોને શું કહેવામાં છે? છત્રછાયા. જો આ લીલાછમ દેખાય છે, બરાબર છે. આમના સૂર્યપ્રકાશ આવશે અને સૂર્યપ્રકાશ એટલો બધો મળશે નહીં, તો આને શું કહીશું? છત્રછાયા. શું કહીશું? છત્રછાયા. કે તમે તમારા પર તમારા મમ્મી પપ્પા છે તો તમારા મમ્મી પપ્પાની છાયા તમારા પર છે, એટલે કે તમે કોની છત્રછાયા નીચે છો? તમારા મમ્મી પપ્પાની છત્રછાયા નીચે છો. એ જ રીતે આ નાના નાના ઝાડવા છે એ આ મોટા ઝાડવાની છત્રછાયા નીચે છે, બરાબર છે. આમની નીચે છે. કે પ્રોફેસર અહેમદે એવું નિર્દેશન કર્યું કે વૃક્ષોને વિવિધ પ્રકારના તથા કદના મુગટ હોય છે. જંગલમાં મુગટની રચના જુદી જુદી આડી હરોળમાં જોવા મળે છે, જેને વાનસ્પતિક સમૂહ કહે છે. અને વિશાળ અને ઊંચા વૃક્ષોની સૌથી ઉપરનું શ્રુપ અને ઊંચા ઘાસ તેના પછીનું તથા નાના નાના છોડવાઓ સૌથી નીચેનું સ્તર બનાવે છે. જો આ નાના નાના છોડવાઓ સૌથી નીચેનું સ્તર બનાવે છે. આ નીચા હોય છે, આ નીચા હોય છે, એના ઉપર આ રહેલા હોય છે, બરાબર છે. તો અલગ અલગ છત્રછાયા રહેલી હોય છે કે મોટા ઝાડવાની નીચે નાના આવે, નાનાની નીચે નાના આવે, એનાથી નાના છોડવાઓ આવે, બરાબર છે. તો આ રીતે આપણને જંગલમાં જોવા મળે છે. છત્રછાયા કોને કહેવાય ખબર પડી ને? કે તમે ઇનશોર્ટ એટલું વિચારો કે અત્યારે તમારા પર તમને કોઈ પણ જાતનું ટેન્શન છે ખરું? તા કે ના. કેમ? કે તમારા પર છત્રછાયા, તમારે કંઈ પણ વસ્તુ જોઈએ તમે કોના જોડે માંગો? તમારા મમ્મી પપ્પા જોડે. એટલે તમારા પર કોની છત્રછાયા છે? કે તમારા મમ્મી પપ્પાની છત્રછાયા છે. એ જ રીતે આ મોટા વૃક્ષોની છત્રછાયા કોને હોય છે? નાના વૃક્ષોને હોય છે, બરાબર છે. ચલો આશા રાખું છું છત્રછાયા વિશે તમને ખબર પડી ગઈ હશે, બરાબર છે. ના ખબર પડે તો ચિત્રમાં જોઈ શકો કે આ નાનું વૃક્ષ છે એને આ મોટું વૃક્ષ દરેકે દરેક વરસાદ, પાણી, બરાબર છે, કે સૂર્યપ્રકાશ બધાથી રક્ષણ આપે કે ના આપે? આપે. તો આ કોની? કે આ નાનું વૃક્ષ છે મોટા વૃક્ષની છત્રછાયા નીચે છે, બરાબર છે. ચલો
કે બુજોએ પૂછ્યું કે શું આપણે દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો જોઈએ છે? શું દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો હોય? તા કે ના. તો પ્રોફેસર અહેમદે કહ્યું કે ના. પ્રોફેસર અહેમદે કીધું કે ના, દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો હોતા નથી. દરેકે અલગ અલગ જંગલમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળે છે. વિવિધ પ્રકારની આબોકીય પરિસ્થિતિના આધારે વૃક્ષો અને અન્ય વનસ્પતિના પ્રકારો વિવિધતા જોવા મળે છે. જંગલે પ્રાણીઓમાં પણ વિવિધતા જોવા મળે છે. કે જંગલે પ્રાણીઓમાં પણ વિવિધતા જોવા મળે છે અને જંગલે વનસ્પતિઓમાં પણ વિવિધતા જોવા મળે છે. જેવું વાતાવરણ એવી વનસ્પતિ ત્યાં પેદા થાય છે. આપણે બધાને ખબર છે કે આપણા અહીંયા લીમડો છે, આંબો છે, પીપળો છે, આ બધા વૃક્ષો થાય છે. જ્યારે જમ્મુ કાશ્મીરની અંદર ત્રિકોણાકાર શંકુ આકારના વૃક્ષો થાય છે, બરાબર છે. ત્યાં લીમડો, પીપળો, આંબો આપણને જોવા મળતા નથી. કેમ? કે ત્યાંની આબોહવા પ્રમાણે વૃક્ષો હોય છે, બરાબર છે. અને આપણને ખબર છે બધાને, બરાબર છે, કે અલગ અલગ જંગલમાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોવા મળે, કે જેમને જેવું વાતાવરણ અનુકૂળ આવે એવા વાતાવરણમાં એ પ્રાણીઓ ત્યાં જીવન જીવી શકે છે. ચલો આગળ. તેઓને ઘણા જીવજંતુઓ, કરોળીઓ, ખિસકોલીઓ, જો જીવજંતુઓ, કરોળીઓ, ખિસકોલીઓ, કીડીઓ અને વનસ્પતિઓની છાલ પર ચોટેલા ઘણા નાના પ્રાણીઓ, વૃક્ષોના પર્ણો અને વન્યભૂમિ પર સડેલા પર્ણો પણ જોયા. આકૃતિ 12.3 કે જો અહીંયાથી તમને સડેલા પર્ણો પણ જોવા મળે છે, કરોળિયા જોવા મળતા હશે, જીવજંતુઓ જોવા મળશે, ખિસકોલીઓ, કીડીઓ. તમે નરી આંખે તો જોઈ શકતા નથી, પણ આપણું બધું તમે જોઈ શકો છો. અને તમને આ બધા જીવોના ચિત્રો બનાવવામાં પણ શરૂ કરી દીધા. જંગલની ભૂમિ ઘેરા રંગની દેખાતી હતી તથા મૃત અને સડેલા પર્ણો, ફળો, બીજ, ડાળીઓ અને નાના છોડવાના સ્તરથી આવૃત હતી અને સડેલા પદાર્થોને ભેજવાળા અને હુંફાળા હતા. કે સડેલા જે વસ્તુઓ હતી, બરાબર છે, એ બધી કેવી હતી? ભેજવાળી હતી. કેવી હતી ભાઈ? ભેજવાળી હતી. કે આપણે ઓબ્વિયસલી આપણે જંગલમાં આવું જોતા હોઈએ છીએ, બરાબર છે. ચલો આગળ. કે પહેલીએ પૂછ્યું કે અહીં ઘણા વૃક્ષો છે, ઘણા જંગલ પણ છે, ઘણા જંગલો છે. જો ફેક્ટરી બનાવવા માટે થોડાક વૃક્ષો કાપી લઈએ તો શું ફેર પડે? કે થોડાક વૃક્ષો, પહેલીને એવો પ્રશ્ન થયો કે ભાઈ અહીંયા તો ઘણા બધા વૃક્ષો છે અને ઘણા બધા જંગલો છે, તો થોડા જંગલો કાપી લઈએ તો શું ફેર પડી જાય? ફેર પડે કે ના પડે? તો કે ચલો જોઈએ. કે પ્રોફેસર અહેમદે કહ્યું કે તમે સ્વયંપોષી ને પરપોષી અને મૃતોપજીવી વિશે વાંચ્યું હશે. કે સ્વયંપોષી કોને કહેવાય? કે જે પોતાનો ખોરાક જાતે બનાવે એને આપણે સ્વયંપોષી કહીએ છીએ. પરપોષી કોને કહીએ છીએ? કે જે બીજા પર આધાર રાખે છે, બરાબર છે. મૃતોપજીવી કે જે નકામી વસ્તુ એના પર પડી અને એને સડી નાખે છે, બરાબર છે, અને મૃતોપજીવી કહીએ છીએ. ચલો, સ્વયંપોષી આ બધામાં ખાલી ને ખાલી પોતાનો ખોરાક પણ બનાવી શકે છે, સ્વયંપોષીઓ. અને સ્વયંપોષી એટલે કઈ? વૃક્ષો. અને વૃક્ષો આપણને ક્યાં જોવા મળે છે? જંગલમાં. અને આપણે બધા કોના પર નિર્ભર કરતા હોઈએ છીએ? કે જંગલો પર નિર્ભર કરતા હોઈએ છીએ, કે વૃક્ષો પર નિર્ભર કરતા હોઈએ છીએ. એટલે આપણે વૃક્ષો કાપી લઈએ તો સૌથી વધારે તકલીફ કોને પડશે? આપણને જ પડશે. કે વનસ્પતિ ખોરાક કેવી રીતે બનાવે છે પણ તમે શીખી ગયા છો. બધા જ પ્રાણીઓ પછી શાકાહારી કે માંસાહારી, આખરે તે વનસ્પતિ પર નિર્ભય છે. કે શાકાહારી હોય કે માંસાહારી, છેવટે કોના પર નિર્ભય છે? કે વનસ્પતિ પર જ નિર્ભય છે. વનસ્પતિ પર નિર્ભરતા સજીવો ઘણા ખરા બીજા સજીવો દ્વારા ખોરાક તરીકે ઉપયોગ લેવાય છે. ઉદાહરણ તરીકે જીવજંતુઓ ઘાસ ખાય છે, દેડકો જીવજંતુઓને ખાય છે, સાપ દેડકાને ખાય છે. આમ આહાર શૃંખલા રચાય છે. ઘાસ કોને ખાય? જીવજંતુઓને ખાય, જીવજંતુઓ દેડકા ખાય, દેડકાને સાપ ખાય, સાપને સળમી ખાય. આહાર શૃંખલા આપણે જોઈ, બરાબર છે. આહાર શૃંખલા એક પ્રકારની જંગલો પર જ નિર્ભરી છે, બરાબર છે. કે જંગલમાં ઘણી બધી આહાર શૃંખલાઓ જોવા મળે છે. આવી બીજી આહાર શૃંખલાઓ આપણે જંગલમાં ઘણી બધી જોવા મળે છે. કે બધી આહાર શૃંખલાઓ એકબીજા સાથે સંકળાયેલી છે. જો એક આહાર શૃંખલામાં ખલેલ પડે તો અન્ય આહાર શૃંખલાને પણ અસર પડે છે. કે એક આહાર શૃંખલામાં ખલેલ પડે, તમે વિચાર કરો કે ઘાસ જ જો આખી પૃથ્વી પર ઘાસ જ ના હોય તો શું જીવજંતુઓ જોવા મળે? કે ના. જીવજંતુઓ ના હોય તો શું દેડકા જોવા મળે? કે ના. દેડકા ના હોય સાપ જોવા મળે ખરા? કે ના. સાપ ના હોય તો સમડી જોવા મળે ખરી? કે ના. તો તમે અહીંયાથી એક વસ્તુને કાઢી લો, બરાબર છે, તાકી આહાર શૃંખલામાં ખલેલ પડે છે. અને જંગલનો દરેક ભાગ અન્ય ભાગ પર આધારિત છે. જો આપણે એક ભાગ દૂર કરીએ, જેમ કે વૃક્ષો, તો બાકીના બધા જ ભાગ પર અસર પડે છે. ખાલી ને ખાલી તમે વિચાર કરો કે આપણે વૃક્ષોને એકલા આખી પૃથ્વી પરથી વૃક્ષો હટાવી દેવામાં આવે તો તમે તમારા જીવનની કલ્પના કરી જુઓ. શું જીવનની કલ્પના આપણી શક્ય છે ખરી? કે ના. કેમ? કે ખાલી ને ખાલી સ્વયંપોષી કોણ પોતાનો ખોરાક બનાવી શકે છે? વનસ્પતિઓ પોતાનો ખોરાક બનાવી શકે છે. તો જો આપણે વૃક્ષોને હટાવી દઈએ તો આપણું જીવન જીવી શકીએ નહીં અને આપણી આહાર શૃંખલામાં અસર પડી છે, બરાબર છે. ચલો આગળ. કે પ્રોફેસર અહેમદે બાળકોને જંગલની ભૂમિ પર એક પર્ણ ઉઠાવીને તેમનું બિલોરી કાચમાં અવલોકન કરવા કહ્યું અને તેમાં નાની નાની ફૂગ જોવા મળી અને તેઓ નાના જીવજંતુઓને સૈન્ય જોવા મળ્યું, જેમ કે કીડીઓ, ઢાલિયા જીવડાઓ વગેરે. તેમને નવાઈ લાગી કે આ સજીવો તેમાં કેવી રીતે જીવે છે. અને પ્રોફેસર અહેમદે સમજાવ્યું કે નરી આંખે સરળતાથી જોઈ શકાતા સજીવો ઉપરાંત પણ જીવો, અન્ય સૂક્ષ્મ જીવો જમીનમાં રહે છે. કે જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, નાના નાના જીવડા અને બીજા અસંખ્ય નાના નાના સજીવો જે આપણી જમીન પર નિર્ભર કરે છે. અને પહેલીને આશ્ચર્ય થયું
કે ફૂગ અને સૂક્ષ્મજીવો શું ખાય છે. ફૂગ અને સૂક્ષ્મજીવો શું ખાય છે આની ચર્ચા આપણે આગલા ચેપ્ટરમાં કરી ચૂક્યા છીએ, બરાબર છે. કે ફૂગ અને સૂક્ષ્મજીવો શું ખાય છે. અને પ્રોફેસર અહેમદે જવાબ આપ્યો કે તેઓ મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશી પર નભે છે. કે ફૂગ અને સૂક્ષ્મજીવો શેના પર નભે છે, તે કે મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ પર નભે છે અને તેમના ઘેરા રંગમાં પદાર્થમાં ફેરવે છે, જેને સેન્દ્રિય પદાર્થો કહે છે. કે આ ફૂગ અને સૂક્ષ્મજીવો શું કરે છે કે સડી ગયેલી કે જે મૃત હોય, મૃત વનસ્પતિ અને પ્રાણીઓ પર નિર્ભે છે અને એમનું ખાઈ અને શું કરી નાખે છે, એમને સેન્દ્રિય પદાર્થમાં ફેરવી નાખે છે, ઘેરા રંગના પદાર્થમાં ફેરવી નાખે છે, જે આપણે શું કહે છે સેન્દ્રિય પદાર્થો. અને આ સેન્દ્રિય પદાર્થમાંથી વનસ્પતિ પાછો પોતાનો ખોરાક મેળવે છે, બરાબર છે. ચાલો આગળ. કે સૂક્ષ્મજીવો જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓને સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે તેને વિઘટકો કહે છે. ફરીથી યાદ રાખજો કે સૂક્ષ્મજીવો જે મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓને સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે તેને વિઘટકો કહે છે. અને આ સૂક્ષ્મજીવો જંગલના ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પહેલી ઝાડથી એ વન્યભૂમિ પરથી મૃત પાંદડાઓ દૂર કર્યા અને તેમને નીચેની સેન્દ્રિય પદાર્થ પર સ્તર જોવા મળ્યું. કે પહેલી શું કર્યું, ઉપરના પાંદડાઓ હટાયા અને પછી એને સેન્દ્રિય પદાર્થો જોવા મળ્યા. અને સેન્દ્રિય પદાર્થોની હાજરી એ સૂચવે છે કે ભૂમિમાં મૃત વનસ્પતિ અને પ્રાણીઓના પોષક ઘટકો મુક્ત થયેલ છે. કે જે આ વનસ્પતિ હોય સેન્દ્રિય ઘટકો અંદર જશે અને ફરીથી પોષક તત્વો સ્વરૂપે મળી જશે અને અહીંથી આ પોષક તત્વો ફરીથી વનસ્પતિના મૂળ દ્વારા શોષાશે. અને શૈલીએ પૂછ્યું, જો પ્રાણીઓ જંગલમાં મૃત પામે તો શું થાય. તો ટીબુએ જવાબ આપ્યો કે મૃત પ્રાણીઓ ગીધ, કાગડા, શિયાળ અને જીવજંતુઓ ખોરાક બને છે અને આ રીતે પોષક તત્વ ચક્રમાં ફરતા રહે છે. આથી જંગલોમાં કશું નકામું જતું નથી. જો અહીંયાથી આપણે સમજીએ, ચિત્રમાં સમજીએ કે સૂર્યપ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ વનસ્પતિ શું કરે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે, બરાબર છે. અને આને શું કહેવાય, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. અને જમીનમાંથી શું કરે છે, પોષક તત્વોનું શોષણ કરી અને વનસ્પતિ પોષક તત્વોનું શોષણ કરે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે, સૂર્યપ્રકાશ લે છે અને જમીનમાંથી પાણી લે છે, બરાબર છે. આટલાનું શોષણ કરી અને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. પછી એ વનસ્પતિના શું કહે, નકામો ભાગ તૂટી જાય, એ જમીન પર પડે છે. આ તૂટેલા ભાગ જમીન પર પડેલા છે, બરાબર છે. અને એ શું કરે છે, એના પર વિઘટકો આવે છે, એને શું કરે છે, સેન્દ્રિય પદાર્થમાં ફેરીને પાછા જમીન અંદર નાખી દે છે અને એ જમીન પાછા પોષક તત્વો સ્વરૂપે ઉપર લઈ લે છે, બરાબર છે. પ્રાણીઓ મરી જાય તેના પર મૃત સજીવો આવી જાય છે અને એનું વિઘટન કરી અને એને સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે. એ સેન્દ્રિય પદાર્થો પાછા જમીનમાં ભળે છે અને પાછા વનસ્પતિ શું કરે છે કે એનું પોષક તત્વોમાં સ્વરૂપમાં એ કરી લે છે. એટલે કે જંગલમાં કંઈ પણ વસ્તુ નકામી જતી નથી, બરાબર છે. કે આ રીતે આખી ચક્ર ગોળ ફરતું રહે છે, બરાબર છે. ચલો આગળ. કે પ્રોફેસર અહેમદે યાદ કરાવડાવ્યું કે તેઓ જંગલને લીલા ફેફસા કેમ કહે છે તે સમજાવ્યું નથી. કે પ્રોફેસર અહેમદે એમને કીધું હતું કે જંગલ એ શું છે, લીલા ફેફસા છે. કેમ લીલા ફેફસા કહેવામાં છે એ સમજીએ. કે પ્રોફેસર અહેમદે સમજાવ્યું કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે. શું મુક્ત કરે છે? ભાઈ ઓક્સિજન મુક્ત કરે છે. અને પ્રાણીઓના શ્વસન માટે વનસ્પતિ ઓક્સિજન પૂરો પાડવામાં મદદ કરે છે. અને વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. આથી જંગલો લીલા ફેફસા કહે છે. કેમ જંગલો લીલા ફેફસા કહેવામાં આવે છે, ખબર પડી કે ને. કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન, જો અહીંયાથી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન વનસ્પતિ શું કરે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે. શું લે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ક્યાંથી આવે છે? તો કે પ્રાણીઓમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવે છે. એ વનસ્પતિ શોષણ કરે છે અને વનસ્પતિ શું કરે છે, ઓક્સિજન મુક્ત કરે છે. વનસ્પતિ શું કરે છે, ઓક્સિજન મુક્ત કરે છે. અને ઓક્સિજન કોણ લે છે? પ્રાણીઓ લે છે. આ રીતે આ સાયકલ ગોળ ચાલતી રહે છે, બરાબર છે. આ સાયકલ આ રીતે ગોળ ચાલતી રહેશે. કે વનસ્પતિ ઓક્સિજન છોડશે, એ પ્રાણીઓ લેશે, પ્રાણીઓ કાર્બન ડાયોક્સાઇડ છોડશે, એ વનસ્પતિ લેશે, બરાબર છે. તો આ રીતે વનસ્પતિને શું કહેવામાં આવે છે? ભાઈ લીલા ફેફસા કહેવામાં આવે છે. ચલો આગળ. કે બાળકોએ આકાશના વાદળો બંધાતા જોયા અને બુજોએ ધોરણ 6 માં તે શીખી ગયો હતો. તે યાદ કર્યું કે વૃક્ષો મૂળ દ્વારા પાણી લે છે અને બાષ્પીભવન દ્વારા હવામાં પાણીની વરાળમાં મુક્ત કરે છે. અને જ્યારે બુજો નાના ઝરણામાંથી પાણી પી રહ્યો હતો ત્યારે તેણે કેટલાક હરણોને ઝરણું પાર કરતા જોયા અને તેઓ ગીચ ઝાડીઓમાં અદૃશ્ય થઈ ગયા. અને ગીચ ઝાડીઓમાં અને ઊંચું ઘાસ પ્રાણીઓને ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે. તે જંગલમાં બાળકોને બોલાવ્યા અને કેટલાક પ્રાણીઓના મળ બતાવ્યા અને તેમણે જુદા જુદા પ્રાણીઓના મળનો તફાવત સમજાવ્યો. પ્રોફેસર અહેમદે સૂચ્યું કે જંગલમાં અધિકારીઓ કેટલાક પ્રાણીઓની હાજરી તેમના મળ અને પગલાંની નિશાનીથી ઓળખી શકે છે, બરાબર છે. કે જો અહીંયાથી કે આ પ્રાણીઓ છે, આ હરણ છે, પાણી પી રહ્યું છે અને ભાગી જાય છે, બરાબર છે. તો જંગલમાં કેટલાક અધિકારીઓ હોય કે આ જંગલમાં કયા કયા પ્રાણીઓ રહે છે એ ચેક કઈ રીતના કરે છે, કે એમના મળ પરથી ચેક કરે છે, બરાબર છે. કે મળ જોવા મળે, એ મળનું નિરીક્ષણ કરે અને એમાં જોવા મળે છે કે હા આ પ્રકારના
પ્રકારના પ્રાણીઓ આ જંગલમાં રહે છે, આવું આપણે નિરીક્ષણ કરીએ છીએ. અને અમુક અધિકારીઓ શું એમના પગલાં અને એમના મળ પરથી સાબિત કરી શકે છે કે પ્રાણીઓ અહીંયા રહેતા હોય છે. બરાબર છે. પહેલીને યાદ આવ્યું કે તેણે પીપળાનો રોપો શાળાની દિવાલ પર જોયો અને આમ કેવી રીતે થયું હશે તે સમજાવો. કે આપણે કોઈ દિવાલો પર તમારી શાળાની દિવાલ કે કોઈ પણ દિવાલ પર તમે પીપળાના છોડ જોયા હશે. બરાબર છે. તો એ પીપળાના છોડની દિવાલ પર કોણ વાવવા ગયું હશે, કોણ ઉગાડવા ગયું હશે? જો તો આ જો દિવાલ પર તમને આ પીપળાનો છોડ જોવા મળે છે. બરાબર છે. તો બુજોએ બધાને બોલાવ્યા અને એક મોટો પ્રાણીનો મળ સડેલો ઢગલો બતાવ્યો. તેમાંથી કેટલાક ઢાલિયા જીવડા અને ઈયળો ખોરાક મેળવતા હતા અને તેમાંથી રોપાઓ અંકુરિત થઈ રહ્યા હતા. આ રોપાઓ જુદા જુદા છોડ અને ક્ષુપ હતા. પ્રાણીઓ પણ કેટલીક વનસ્પતિઓના બીજ ફેલાવે છે. પ્રાણીઓ પણ શું કરે છે? કેટલીક વનસ્પતિઓના બીજ ફેલાવે છે તથા જંગલની વૃદ્ધિ અને પુનઃજીવન મદદ થાય છે. પ્રાણીઓ સડી ગયેલા મળ પણ રોપાઓની વૃદ્ધિ માટે પોષક પૂરું પાડે છે, તેમ પ્રોફેસરે સમજાવ્યું. કે પ્રાણીઓ હોય જંગલમાં, પ્રાણીઓ એમના મળ થતા હોય ને એમાં બીજનો ફેલાવો થાય છે અને એ મળ પડ્યું હોય તેમાંથી સેન્દ્રિય ઘટકો અને બીજ પણ હોય છે. એ બીજમાંથી નવા છોડ ઉત્પન્ન થતા જોવા મળે છે. બરાબર છે. અને તમે અમુક દિવાલો પર આવા જોયા હશે કે પક્ષીઓ શું કરે છે? પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને પક્ષીઓ અમુક દિવાલો પર મળ કરે છે. બરાબર છે. અને એ મળ પર અમુક વસ્તુના અમુક બીજ હોય છે અને એ બીજમાંથી શું ફર્સ્ટ ક્લાસ મજાના છોડો તૈયાર થતા હોય છે. બરાબર છે. ચલો આગળ. કે વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાની જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણ માટેની બહોળી તકો પૂરી પાડે છે. વનસ્પતિ શું કરે છે? તો કે વનસ્પતિ વિવિધ જાતિઓના વિકાસથી જંગલોને તૃણાહારીઓ ખોરાક અને રહેઠાણની બહોળી તકો પૂરું પાડે છે. તૃણાહારીઓને વધુ સંખ્યામાં એટલે માંસાહારી માટે ખોરાક વધુ જથ્થો. કે તૃણાહારીઓની જેટલી વધારે સંખ્યા એટલી માંસાહારીઓ માટે વધારે ખોરાક. બરાબર છે. જો ઘાસ જેટલું વધારે હશે એટલું તૃણાહારીઓની સંખ્યા વધશે, જેટલી તૃણાહારીઓની સંખ્યા વધશે એટલે કે માંસાહારીઓની સંખ્યા પણ વધશે. અને પ્રાણીઓથી વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનઃજીવનમાં મદદરૂપ થાય છે. અને વિઘટકો જંગલના વૃક્ષોની પોષક તત્વો પુરવઠો પૂરો પાડવામાં સહાય કરે છે. તેથી જંગલો એક ગતિશીલ જૈવિક એકમ અને જીવન અને જોમથી ભરપૂર છે. બરાબર છે. કે ગતિશીલ જૈવિક એકમ છે. જંગલો શું છે? ગતિશીલ જૈવિક એકમ છે. બરાબર છે. ક્લિયર થાય છે બધાને? કે ઘાસ વધારે હશે તો તૃણાહારી પ્રાણીઓ વધશે, તૃણાહારી પ્રાણીઓ વધશે તો માંસાહારી પ્રાણીઓ પણ વધશે. આ રીતે ગતિશીલ જૈવિક ક્રિયાઓમાં પણ શું થશે? વધારો થશે. બરાબર છે. ચલો આગળ. કે તેઓ પાછા જઈ રહ્યા હતા ત્યારે વરસાદ શરૂ થયો અને જો કે આશ્ચર્ય રીતે તેમણે જોયું કે વરસાદના ટીપા સીધા જંગલની ભૂમિ પર અથડાયા નહોતા અને જંગલના સૌથી ઉપરના વિસ્તારના છત્રછાયામાં વરસાદના પ્રવાહને રોકી રાખે છે અને મોટાભાગનું પાણી ડાળીઓ અને વૃક્ષોના પ્રકાંડ દ્વારા નીચે આવે છે અને પાંદડાના ક્ષુપ અને છોડવાથી ડાળી ધીમે ધીમે ટપકે છે. અને તેમણે જોયું કે જમીન હજુ સૂકી હતી અને અડધા કલાક પછી વરસાદ અટક્યો અને તેમણે જોયું કે જંગલની ભૂમિ પરનું પરનું સ્તર હવે ભીનું થવા લાગતું હતું અને પરંતુ જંગલમાં પાણી સ્થિર નહોતું. બરાબર છે. જો આગળ કે વરસાદ પડે છે, ધોધમાર વરસાદ પડે છે. એ વરસાદમાં અહીંયા ગીચ છત્રછાયા અને અનેક વનસ્પતિના વરસાદની ઝડપ કે આ બધું જ પાણી આ છત્રછાયા પર ઢંકાઈ રહે છે. બરાબર છે. અને પછી ધીરે ધીરે ડાળીઓ અને પ્રકાંડમાં થઈ અને એ પાણી ક્યાં છે? જમીનમાં ઉતરે છે. ક્યાં ઉતરે છે? પછી જમીનમાં ઉતરે છે. જો મૂળ મંત્ર પાણીને જમીનમાં નીચાણવાળામાં મદદ કરે છે. કે પાણીને જમીનમાં ઉતારવામાં મદદ કરે છે અને બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા વનસ્પતિ શું કરે છે? પાણીને પાછું પણ ફેલાવે છે. બરાબર છે. જો કે તમને કઈ રીતના થશે કે તમે જ્યારે ધોધમાર વરસાદ થયો હોય, તમે આ પ્રેક્ટિકલ અનુભવ કરી ચૂક્યા હશો. બરાબર છે. કે જ્યારે વરસાદ પડે છે ત્યારે તમે ક્યાં જતા રહો છો? કે કોઈ ઘટાદાર ઝાડ હોય એના નીચે ઊભા રહી જાઓ છો. બરાબર છે. તો એ ઝાડ શું કરે છે? તમારા પર પાણી પડવા દે છે ખરું? કે ના, એ પાણી ક્યાં પડશે? એની છત્રછાયા પર પડશે, એના મુગુટ પર પડશે અને એ છત્રછાયા પરથી પાણી ધીરે ધીરે ડાળીઓ અને પ્રકાંડ દ્વારા જમીનના નીચે આવશે અને જમીનમાં નીચેથી જમીનમાં ઉતારી દે છે. બરાબર છે. અને તમે બધા એ જોતા હશો. બરાબર છે. કે આ રીતે જમીનમાં પાણી ઉતરે છે. બરાબર છે. એટલે વૃક્ષો પાણીને જમીનમાં ઉતારવા માટે પણ ખૂબ જ જરૂરી છે. ચલો, બુજે વિચાર્યું કે જો તેમાં શહેરમાં આટલો ભારે વરસાદ થયો હોત તો ગટર અને રસ્તા પર પૂર આવી ગયું હોત. બરાબર છે. કેમ? તો કે જમીન જે શહેરી વિસ્તારોમાં જે પાણી પડે છે જમીનમાં ઉતરતું નથી અને સીધું વહેવા લાગે છે. જો તમારા શહેરમાં ભારે વરસાદ પડે તો શું થાય છે? પ્રોફેસર અહેમદે તેમને કહ્યું કે જંગલો વરસાદી પાણીના કુદરતી શોષક તરીકે પણ કાર્યરત કરે છે અને પાણીને જમીનમાં ઉતારે છે. કુદરતી શોષક શું કે પાણીનો કુદરતી શોષક હોય છે એટલે કે પાણીને ક્યાં ઉતારે છે? જમીનમાં ઉતારે છે. તમે જમીનમાં સમગ્ર
વર્ષ દરમિયાન જળ સપાટી જાળવી રાખવામાં મદદ કરે છે અને જંગલો માત્ર પૂરને અટકાવવાનું નહીં પરંતુ ઝરણાઓમાં પાણીના પ્રવાહનું નિયંત્રણ કરવાનું પણ કાર્ય કરે છે, જેથી આપણને સ્થિર પાણીનો પુરવઠો મળી રહે. અને બીજી તરફ જો વૃક્ષો ન હોય તો વરસાદ સીધો જમીન પર પડે છે અને નજીકના વિસ્તારોમાં પૂર આવી શકે છે અને ભારે વરસાદ જમીનને પણ નુકસાન પહોંચાડે છે. અને વૃક્ષોના મૂળ સામાન્ય રીતે જમીનને જળ જકડી રાખે છે, પરંતુ તેમની ગેરહાજરીમાં જમીનનું દ્રવણ અથવા શયન કરે છે. કે શું ધોધમાર જો વરસાદ પડે ને વૃક્ષો ના હોય તો જમીનનું ધોવાણ પણ થાય છે, પણ વૃક્ષો હોય તો વૃક્ષના જે મૂળિયા હોય એ શું કરે છે, જમીનને પકડી રાખે છે અને જમીનનું ધોવાણ થતું અટકાવે છે. ક્લિયર થાય છે હવે બધાને કે વરસાદનું પાણી હોય એ વનસ્પતિઓ કઈ રીતના જમીનમાં ઉતારે છે એ વસ્તુ અહીંયા તમને ક્લિયર થઈ ગઈ હશે, બરાબર છે. અને કઈ રીતના વૃક્ષો જમીનને ધોવાણ કરતું અટકાવવા માટે પણ કઈ રીતના મદદ કરે છે. અને આપણે શહેરોની અંદર કેમ શું કહેવાય કે જ્યારે વરસાદ પડે છે ત્યારે રસ્તાઓ પર ગટરો કેમ ઉભરાય છે, બરાબર છે, એનું પણ તમને કારણ ખબર પડી હશે. કેમ કે આપણી આજુબાજુ એટલા બધા વૃક્ષો જ નથી. વૃક્ષો નહીં હોય તો જમીનમાં પાણી ઉતરશે કઈ રીતના, બરાબર છે, કે જમીનને પાણીમાં ઉતરવામાં મદદ કોણ કરશે? કોઈ નહીં. તો એ પાણી શું કરશે? ગટરો અને રસ્તા પર વહેવા લાગશે અને આપણા નજીકની આજુબાજુ શું પૂર આવવાની શક્યતા વધી જશે. ચલો આગળ કે બાળકો પાછા ફરતા હતા અને ટીબુના ગામમાં 1 કલાક પસાર કર્યો. હવે ટીબુના ગામમાં ગયા અને ગામનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા હતું. ગામના લોકોનું કહેવું હતું કે જંગલોને કારણે તેઓ ખૂબ જ વરસાદ મેળવે છે. કે જંગલોના કારણે શું મેળવે છે? ખૂબ જ વરસાદ મળે છે. હવા પણ કેવી હોય છે? ઠંડી હોય છે. અવાજનું પ્રદૂષણ પણ કેવું હોય છે? ઓછું હોય છે, કારણ કે જંગલો નજીકના હાઈવેનો અવાજ શોષી લે છે. વૃક્ષો પણ શું કરે છે? નજીકના જંગલોનો અવાજ શોષી લે છે. જો જંગલોને કારણે સારો વરસાદ આવે છે, સારી ઠંડી એટલે કે ઠંડકવાળું વાતાવરણ હોય છે, ઉનાળામાં ઠંડકવાળું વાતાવરણ હોય છે. પછી પ્રદૂષકોને શોષી લે છે, અવાજનું પણ શું કરે છે? શોષણ કરે છે. ચલો આગળ કે ટીબુના દાદાએ તેમને કહ્યું કે તેઓ જ્યારે નાના હતા ત્યારે ગામમાં અત્યારે જેટલું મોટું છે તેટલું મોટું નહોતું. કે અત્યારે ટીબુના દાદાએ કીધું કે જ્યારે હું નાનો હતો, તમારા જેવડો હતો, ત્યારે આ ગામ જેટલું મોટું દેખાય છે એટલું મોટું નહોતું. તે જંગલોથી ઘેરાયેલું હતું અને રોડ અને બહુમાળી મકાનો, બાંધકામ, ઔદ્યોગિક વિસ્તાર અને લાકડાની માંગને કારણે જંગલો પર દબાણ આવે છે અને નષ્ટ પામતા જાય છે. અને તેઓ ગામના નજીકના જંગલોનું પુનઃજીવન થઈ રહ્યું નથી તથા વધુ પડતા પ્રાણીઓને ચરાવવાથી અને વૃક્ષોને આડેધડ કાપવાથી જંગલો અદૃશ્ય થઈ રહ્યા છે. તે બાબતથી તેઓ ખુશ નહોતા, બરાબર છે, કે વધુ પડતા પ્રાણીઓને ચરાવવા, વધુ પડતું રહેણાંક વિસ્તાર બનાવવા, આ માટે જંગલોને કાપવામાં આવે છે, પણ જંગલનું પુનઃ નિર્માણ કરવામાં આવતું નથી. આ બાબતથી એના દાદા નાખુશ હતા. ચલો આગળ મુલાકાતને અંતે પ્રોફેસર અહેમદે બાળકોને જંગલના મહત્વ વિશે પૂછ્યું. બાળકોએ લખ્યું કે જંગલો આપણને ઓક્સિજન આપે છે. જંગલો આપણને શું આપે છે ભાઈ? ઓક્સિજન આપે છે. તેઓ જમીનને બચાવે છે. જંગલો શું કરે છે ભાઈ? જમીનને બચાવે છે અને અનેક પ્રાણીઓને રહેઠાણ પૂરું પાડે છે. જંગલો નજીકના વિસ્તારમાં સારો એવો વરસાદ લાવવામાં મદદરૂપ છે. તેઓ ઔષધિ વનસ્પતિ, લાકડું અને ઘણી ઉપયોગી પેદાશો માટેના સ્ત્રોત છે. આપણે જંગલોની જાળવણી કરવી જોઈએ, બરાબર છે, કે આ જંગલની જાળવણી આપણે કરવી જોઈએ. અને બુજોને છેલ્લે પ્રશ્ન થાય છે, જો જંગલો અદ્રશ્ય થઈ જાય શું થાય? તમે વિચાર કરો કે આખી પૃથ્વી પરથી જંગલો જતા રહે શું થાય? કલ્પના કરી શકો તમે તમારું જીવન જીવી શકો ખરા? તા કે ના, કે જંગલો ના હોય તો આપણે જીવન જીવી શકતા નથી. એ યાદ રાખજો, બરાબર છે. ચલો આગળ કે હવે ચિત્રો છે, ચિત્રો પરથી જો જંગલો ના હોય, ચિત્ર જો કે તમને અહીંયા ગાડીઓ બધી દેખાય છે. આ ઝાડવા, આ ચિત્રની અંદર ઝાડ દેખાય છે અને આ ચિત્રની અંદર ઝાડ ઓછા દેખાય છે, બરાબર છે. તો જો કેટલા બધા ધુમાડા નીકળતા દેખાય છે ને. તો શું કહે છે? જો જંગલો અદ્રશ્ય થઈ જાય તો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય અને પરિણામ સ્વરૂપે પૃથ્વીનું તાપમાન વધે છે. હવે પૃથ્વીનું તાપમાન કેમ વધે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી અને જંગલો ઘટવાથી, બરાબર છે. જો બંને ચિત્રમાં ખાસિયત શું છે? આમાં જંગલો છે અને આમાં જંગલો નથી. તો શું થશે? જો જંગલો અદ્રશ્ય થઈ જાય તો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય અને પરિણામ સ્વરૂપે પૃથ્વીનું તાપમાન વધે છે. ચલો બીજું ચિત્ર જો અહીંયા જંગલો છે, અહીંયા જંગલો નથી. તો જો આ જંગલ છે તો આ બધા પ્રાણીઓ અને સાપ ને બધું જોવા મળે છે, પક્ષીઓને બધું જોવા મળે છે. જો અહીંયા જંગલ જ નથી તે બધું જોવા મળે છે ખરું? તાકે ના. તો જો વૃક્ષો અને વનસ્પતિ વિના પ્રાણીઓ ખોરાક અને રહેઠાણ મેળવી શકશે નહીં, બરાબર છે. તો જો વૃક્ષો જ નહીં હોય તો આ લોકો પણ જીવન જીવી શકશે નહીં, બરાબર છે. ચલો ત્રીજું ચિત્ર કે જો વૃક્ષો નહીં હોય તો વરસાદ અતિશય પડશે અને પૂર, જમીનમાં પાણી ઉતરશે નહીં, બરાબર છે. કે વૃક્ષોની ગેરહાજરીમાં જમીન જળ ધારા ક્ષમતા ગુમાવે છે અને જેથી પૂર આવી શકે છે. કે જળ જે પાણીને શોષણ કરવાની શક્તિ છે ગુમાવે છે અને શું આવે છે? પૂર આવી શકે છે, બરાબર છે. અને આ બેન જો શું કહે છે કે વન નાબૂદી આપણા જીવન અને પર્યાવરણને ભયજનક સ્થિતિમાં મૂકી શકે છે. વિચારો કે આપણે આપણા જંગલને બચાવવા શું કરી શકીએ, બરાબર છે. કે તમારે બધા વિચારવાનું છે કે આપણે જંગલને બચાવવા માટે શું કરી શકીએ, બરાબર છે. અને અહીંયા આપણે આપણું ચેપ્ટર પૂરું કરીએ છીએ, બરાબર છે. ચલો આ ચેપ્ટરમાં આપણે શું શીખ્યા એના વિશે આપણે વાત કરીએ. કે
આપણી આસપાસ જંગલોમાં ઘણી પેદાશો મળે છે. જો જંગલો વિવિધ વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો ધરાવતું તંત્ર છે. જંગલોમાં સૌથી ઉપરનું વાનસ્પતિક સ્તર વૃક્ષો, નીચેનું સ્તર ક્ષુપ અને સૌથી નીચેનું સ્તર છોડવાઓનું બનેલું હોય છે. જંગલના કેટલા સ્તર હોય છે? 3 સ્તર હોય છે, યાદ રાખજો. સૌથી ઉપરનું સ્તર શેનું હોય છે? વૃક્ષોનું, પછી એના પછીનું ક્ષુપનું અને પછી એના પછીનું શેનું? છોડવાઓનું. કે જંગલના ઉપર સૌથી વધારે વૃક્ષો, એના પછી ક્ષુપ અને એના પછી શું હોય છે? છોડવાઓ. ચલો, જુદા જુદા પ્રકારના વાનસ્પતિક સ્તરો પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓના ખોરાકનું અને રહેઠાણ પૂરું પાડે છે. કે વનસ્પતિના, પ્રાણીઓના, પક્ષીઓના, જીવજંતુઓના ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે. જંગલો જુદા જુદા ઘટકો એકબીજા પર આધારિત હોય છે. જંગલના જુદા જુદા ઘટકો એકબીજા પર આધારિત હોય છે. જંગલમાં વધતા અને બદલાતા રહે છે અને પુનર્જીવન પામતા રહે છે. જંગલો વધતા, બદલાતા અને પુનઃજીવન પામતા રહે છે. જંગલમાં જમીન, પાણી, હવા અને સજીવો વચ્ચે આંતરક્રિયાઓ જોવા મળે છે. જંગલમાં શેના વચ્ચે? જમીન, પાણી અને હવા અને સજીવો વચ્ચે આંતરક્રિયાઓ જોવા મળે છે. જંગલો જમીનને ધોવાણથી અટકાવે છે. જંગલો જમીનને ધોવાણથી પણ અટકાવે છે. જમીન જંગલની વૃદ્ધિ અને પુનઃજીવનમાં મદદરૂપ થાય છે. કે જમીન જંગલોની વૃદ્ધિ અને પુનઃજીવનમાં મદદરૂપ થાય છે. જંગલો એ તેના પર નભતા સમુદાયોની જીવાદોરી છે. જંગલો આબોહવા, જળચક્ર અને હવાની ગુણવત્તાને અસર કરે છે. જંગલો કોને અસર કરે છે ભાઈ? આબોહવા, જળચક્ર અને હવાની ગુણવત્તાને અસર કરે છે. આ બધું યાદ રાખજો, બરાબર છે. ચલો આગળ. કે શું તમે જાણો છો કે ભારતના કુલ ક્ષેત્રમાં 21% વિસ્તારમાં જંગલો રોકે છે? ભારતનો કુલ જે ક્ષેત્રફળ વિસ્તાર છે એમાં 21% શું રોકે છે? જંગલો રોકે છે. સ્વતંત્રતા સમયથી તે સતત ઓછો થઈ રહ્યો છે, પરંતુ હવે લોકોને જંગલનું મહત્વ સમજાઈ રહ્યું છે અને અહેવાલોના જણાવ્યા અનુસાર જંગલની આવરિત વિસ્તાર તાજેતરના વર્ષોમાં સહેજ વધી રહ્યો છે. કે અત્યારે 100%માંથી કેટલા ટકા પર જંગલ છે? 21% પર જંગલો છે. બરાબર છે. ક્લિયર થાય છે બધાને? તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. બરાબર છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા એ છોકરાઓ સુધી પહોંચાડો અને તમારી આજુબાજુ ધોરણ 7માં ભણતા છોકરાઓ હોય તેમના સુધી પણ પહોંચાડો. ચલો, અસ્તુ. જય હિન્દ, જય ભારત.